સુવિચાર કયો હાલો ઈ નો આવડે કેસે આગળ જો પપ્પા કઈ પપ્પા સારી કઈ લાઈન કહી દો આપણા વ્યુઅર્સ માટે સરસ મજાની શું વિચાર બોલું છું સરસ હા હા બોલો સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે જ આપણે રેડી થઈ ગયા છે ને આજે સન્ડે છે ને એની સાથે સાથે આજે ધૈર્યનો બર્થડે છે એટલે એના બર્થડે પર એના ઘરે જવાનું છે ને આજનું લંચ ત્યાં લેવાનું છે તો અત્યારે ભાભુને ત્યાં જાઉં છું શેઝવાન રાઈસનો પ્રોગ્રામ છે મિરલના ફેવરેટ આજે જો આ સાઈડ ભાત બધા કરી નાખ્યા છે ભાભુએ અને આ સાઈડ ભાજીની પ્રિપેરેશન ચાલે છે બાબુ મજા આવે ને બાબુ કે હું તાર પાસેથી આ શીખી લઉં ક્યારેક કન્વિન્સ કરતે હોય ને તો વાંધો ના આવે એમ જ હોય ને હા તાર શીખો ના ના તું જો પછી મારે શું વાંધો હા શું બાબુ બીજું કઈ કરવાનું ભાત છે બીજું કઈ કરવાનું ભાત ખાવાનું તમને ભાવે કે ન ભાવે મારી મમ્મીને તો ઓછા ભાવે ભાત ભાવે પણ ખાઈ લેવાના હોય અમારે શાક લઈ નહીં કરવાનું હવે છોકરીઓ કરી તો હાલે હજી નહીં છોકરીઓને કરવાનું છોકરીને થોડી થોડી કરવી પડે આ વાવ તે બ્લુ પહેર્યો જેરે ને એવું બ્લુ પેન્ટ લીધું આજે બીજા છે ને મસ્ત ભાજી વઘારીએ છીએ અને તન્વીને ફૂલ તીખું ખાવું છે 2 વાટકી ભરી નાખ દો તને નાખ દો ચક્કર આવે છે કાલ તની રસ્તા ઉપર ચક્કર આવતા હતા તન્વી જો આમ જોવું નાખી આજે તો મને ખવડાવું આ તમે બેઠા બેઠા ચક્કર આવો કાકા કહેતા હતા એકવાર તમે એવી મસ્ત બનાવી હતી ને આમ પરસેવો છૂટી ગયો તો એટલી તીખી કરી હતી એટલી તીખી તીખી જ મજા આવે ને પાવભાજી બહુ મજા આવે તીખી આજે ટ્રિપલ પી નો પ્રોગ્રામ છે કેમ પાવભાજી પુલાવ ને પાર્ટી હા હવે કેમ કરો છો બહુ મસ્ત આવ્યો હજી એક નાખ દો હજી એક વાટકી નાખ દો મેં દીધી તો પછી તાર કાકા કાલ લગે ઊભા નહીં થાય એવું છે હા બહુ તીખું ન કરે મસ્ત અત્યારે બધા ફ્રી થઈને અમે બેઠા છીએ લાઈનમાં આ સાઈડ તન્વીન બધા બેસી ગયા છે મિરલ તાર વાંચવા નથી જવું હા જા હાલ અને બર્થડે બોય જો અહીંયા બેઠો અત્યારે મળ્યો આપણને હેપી બર્થડે ધૈર્ય આમ જો તો ખરી હેપી બર્થડે ચોકલેટ તો દે બાબુ ચોકલેટ તો દે એમ ન હાલે બર્થડે હોય ને ચોકલેટ તો દેવી પડે ને 4 મે દેવી જ પડે ચોકલેટ દે એમ ન હાલે મોટી આપો ને મોટી દે દેજો 5 વાગે હા બર્થડે બોમ્બ દેવાના સાજા કેટલા 10 જ દીધા હતા કેટલા વર્ષનો થયો તું બર્થડે બોમ્બ દેવાના 10 વર્ષનો થયો વાહ 4 મિનિટ ફોટો હા એને પાડ્યો હા એને હાથે પાડ્યો ચામી આમ જો મસ્ત આવ્યો 4 મિનિટ જો તો જો ફાઇનલી છે ને અત્યારે ફિલ્ટર રિપેર થાય છે મસ્તનું ક્લીન કરે છે પપ્પા આજે ઘરે છે ને રજા હોય અને પાણી બહુ ધીમું આવતું હતું પપ્પા એમાં આજ રવિવાર હતો અને થોડું ખરાબ થઈ ગયું પાણીની આવક ઓછી હતી હા પેલો આ ભાત સાફ કર્યો બીજો આ ડટો સાફ કર્યો કેટલા 4 આવે ને આ મેમરી 4 આવે આ મેમરી એમાંથી ખાલી શું અંદર ઓલો કચરો હોય ખાલી કાઢવાનો કચરો હોય પાણી આવક ઓલો સેવાર જેવું થઈ ગયું હોય ને અંદર હા હા ઘાટો થઈ ગયો એમ કે સાર થઈ ગયું હા એટલે સાફ કરવું પડે આને બરાબર અમુક ટાઈમે કરવું પડે આવક ઓછી થાય ને પાણીની એટલે કરવું જ પડે ગમે તે થાય એટલે અમારે રજા હતી મેં કીધું લાઈ કરી નાખું સાર હા મસ્તનું રિપેર થઈ જાય ને પાણી પછી સારું આવે એમ ફટાફટ આવે ઓછી હતી ને કે નળીમાંથી સાવ ધીમું ધીમું પાણી આવતું હતું 5 ડોલ નીકળે તે માંડ એક ડબલું પાણીનું ભરે આવડે હા 5 નહીં વધારે સાવ ધીમું જ થઈ ગયું હતું બીજું પાણી બહુ બહાર નીકળી જતું સાવ ખરાબ થઈ ગયું અમે કે દિવસથી હમણાં નહોતું કર્યું ને રિપેર ભલે આમાં પાર્ટી વરસથી થવાય સાફ નથી કર્યું હા તમે કઈ રજા છે લાઈ સાફ કરી નાખી થઈ ગયું ને હવે મસ્ત થઈ ગયું હવે ફટાફટ ફિલ્ટર થઈ જાય વાર નહીં લાગે આ મેમરી કહેવાય સમજે હા આમાં એટલો કચરોમાં નીચે નીકળ્યો ને ઓલો ઢાંકણું કીધું આપણે
આમાં એટલી સાર હતી ને કે આમાં કઈ બાકી જ નહોતું કઈ. હા જો જોઈને આવી રીતે બતાવ્યું પીળું હતું. પીળું હશે ને નકરું. હા પીળું પીળું ઘાટો રગડો પાણીની જાવક જ ન થાય તે બારે જ પાણી ન નીકળે. હા જો વધારે ગંદુ થઈ ગયું હતું ને. અરે બહુ વધારે એમ. થઈ ગયો મસ્ત ચોખ્ખું થઈ ગયું. આની અંદર હશે ને આવડા ડટો આવી રીતે હોય. આ તો મેં પહેલી વાર જોયું પાછળની બોડી. જો આવડી આ નીચે શું મોટર આ ઘણી વાર આમાં હોતે ફોલ્ટ આવી જશે. આ બદલાવવું પડે ઘણી વાર. એને શું કહેવાય? મોટર છે એમ કે એ મોટર બેટરી હોતે નો હોય ને? પાવર ચાર્જ આપે ને હા ઈ આ મોટર છે કાંઈક આ પાવર લેસી. હા હા. હવે આ છે ને આપણે અંદર નાખવાનું. અને પછી પેલી ઓલી બધી નળી છે ને યાર જોઈન્ટ કરી દેવાનું. હમ. વાવ મસ્ત. પપ્પાને ઓર બધું કામ આવું ફાવે નહીં? પપ્પા રિપેર કરી નાખે બધી વસ્તુ. કરી નાખીએ આપણે. વાહ મસ્ત આવી ગયું. જો મમ્મી કેટલું બધું આવે. આવી ગયું તારું કામ થઈ ગયું મસ્ત. બરાબર આવી ગયું પપ્પા મસ્ત થઈ ગયું મમ્મી તમારું કામ. જોઈએ હવે આપણે હજી બાકી છે કે આવું થઈ ગયું પૂરું? 2 મિનિટ અહીં કર ને. લાઈટ વહી ગઈ એમાં એવું છે જો હા હવે આવી. આ આને નડી હતી ને આવડે આમાં. મેં કીધું તું ફોટો ઈ ઓલી સાઈડ હતી નીચું હતું ને એમાં. હા એ કાંઈ નીચે હતી ને નહીં ઈ આવડી આ હતી. ના હતી ને હા ઈ હે હતી. હા 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 ઈ કાંક ઉતારું. ઈ સાફ થઈ ગયો પરેશ આમ. ચાર પપ્પાએ મસ્ત સાફ કરી નાખ્યા એકદમ અલગ. 2 જ મિનિટ હો. કી છે ઈ અહીંયા હતી અહીંયા. હા હા અને આ સાઈડ વાળી આ સાઈડ થઈ ગયું ડન. હા આમ જ હતું. સેલામાં કઈ બહુ કચરો ન હોય આપણે સેલું કઈ ખોલતા નથી ખોલી નાખો ને પણ આજે ખોલ્યું છે. કયું આવડું આ છેલ્લું કે આ પહેલું? સેલું છેલ્લું. પોસ્ટ કાર્બન ફિલ્ટર રેડી. રેડી. ફાઇનલી જો આપણો મસ્ત થઈ ગયા 4 સાફ. અને પાણી વ્યવસ્થિત આવવા માંડ્યું. મસ્ત એવું પાણી આવે છે વાંધો નથી આવે. તો ખાલી ડાયરેક્ટ પાછળની બોડી જ ફિટ કરવાની બાકી રહે છે. ઈ પણ આમની થઈ જશે. તો જો અત્યારે છે ને મહેમાન આવ્યા છે ઘરે અને હું ને મમ્મી બને છે શરબત બનાવીએ છીએ. શરબત તમે બનાવી નાખ્યું તો મમ્મીએ કંઈક આ નવું લીંબુ ટાઈપ છે માં સંતરા જેવું છે ને શું આને કહેવાય? કાંઈક બીરોજા કે બીરોજા ટાઈપ કહેવાય. આમ સંતરા ટાઈપ મોટો છે એનો શેપ એકદમ બોલ જેવો છે. જો હું તમને બતાવું. આટલું મોટું છે. આવડું સંતરા ટાઈપ છે. આ લીંબુ આવે પીવાનું મસ્ત ખાટું હોય ને. યુઝ છે ને આ સંતરાની ટાઈપ નથી થતો લીંબુની ટાઈપ થાય છે. પપ્પા લઈ આવ્યા છે હમણાં મળતું હતું ને પપ્પા એને બીરોજા કે મસ્ત સુગંધ આવે હજી હાથમાં આવે. બીરોજા કહેવાય. અસલ આમ સ્મેલ એટલી મસ્ત આવે. આ ઓલી મોસંબી જેવી શરબત એ કેટલું મસ્ત છે. તો ઉપર થાય. આમ શરબતનો ટેસ્ટ આવતો હતો ને સંતરાનો આવતો હતો. સંતરાનો જ્યુસ કેમ પી મોસંબી એના જેવું લાગતું. બીરોજા બીરોજા બહુ મસ્ત છે તો પપ્પા. અને હજી સુગંધ આવે. આપણો પરફ્યુમ લગાડ્યું હોય ને કેમ સ્મેલ આવે એવી રીતે આવે. બેલા વિટા સવારના બેલા વિટાની સ્મેલ આવે. હેલો પપ્પા. હું શું કહું તમને મિરલ છે ને બહુ વાંચે છે બરાબર. તો તમે એનો હાથ જઈને કયો છે કે એને કેટલા % આવશે? 80 ની આજુબાજુમાં આવે. એમને એમ હાથ જોઈએ ને આમ એની આમ લકીર જો હાથને કે કઈ સાઈડ જાય છે. હા તો જબર આવે. તારે નથી જોવાની હે મિરલ તારે નથી જોવાની પપ્પા જ જોવાની. 95 છે આજુબાજુમાં આવે. રાશિ તો બહુ કામ કરે. મિરલ કેવું તો મને નથી લાગતું. આપણે 80 ની ક્યાં જાય આજુબાજુ મિરલ તારા હાથની લકીર બધી ખબર પડે કાંઈ તનામાં? 80 ની આજુબાજુમાં આવશે. 80 ની આજુબાજુમાં આવશે પપ્પા. 2 મહિના પછી રિઝલ્ટ આવી જાય. હવે શું ચેક કરે પપ્પા? 4 મહિની જોઈ ગયો તો ઓહો આ તો 95 ઉપર રેન્જ છે. પપ્પાને ખબર જ હોય ને એનું રિઝલ્ટ એટલું આવે છે. 95 ઉપર. સારું. મિરલ કંઈક જોવે હે એને કંઈક ખબર પડી છે. આમ શું check ભેગો- કરસ આમ મીરા? ભેગો થઈ જાય, આમ ભેગો થઈ જાય. કંઈક તો જોતી છે ને ગણસ તો નીચે પડી જાત.
શું ચેક કરસ? કાંઈ નહીં એમને જોઉં છું ના 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 કે ના નહીં તે કંઈક જોયું હોય કઈ જ દે નહીં કે ને પ્લીઝ યાર કીધું હોય કે જો તમારા હાથમાં આવો લીટો હોય ને તો તમે આવા હોય આવા લખી હોય કે મોટાથી નમીર થાવ ને એવું કંઈક હોય ભાઈ. પપ્પા તમારા માટે એક સ્પેશિયલ કમેન્ટ આવી હતી અને એ કમેન્ટ એ હતી કે તમારા પપ્પા બહુ કૂલ છે કે તમારા પપ્પા બહુ કોમેડી છે બહુ સારા છે એમ તમારા પપ્પા મારા પપ્પા સાચે બહુ કૂલ છે ને પપ્પા આમ કરી દો કેમ કર્યું પપ્પા આમ કરીને આમ કરી દો પપ્પા તમારી કોમેડી છે ને લોકોને બહુ ગમે છે આપણા વ્યુઅર્સને સ્પેશિયલ તમારા માટે કમેન્ટ આવી હતી તો કંઈક બે શબ્દ કયો તમારા માટે આપણા માટે હોય જ ને આપણે સમજી લઈએ આપણે એ રીતે જ આપણા જીવન જ એવું જીવી છીએ કે આપણે વ્યવસ્થિત રીતે હાસ્ય કલાકાર કરીએ કોમેડી છું હું એમ કે કોમેડિયન છું આપણને મજા આવે એમ હાસ્યમાં મજા આવે અને જોક્સ તો અમારી પાસે હોય એ તો પહેલાં હોય કોઈ બી મહેમાન આવે ને તો પપ્પાની બાજુમાં બેસવાની ને બહુ મજા આવે ને મારી ફ્રેન્ડ બી આવે ને તો એ પપ્પાને બહુ મજા આવે ગરમી આવે ને મારે એમ કે પરેશભાઈ છે જ નથી એ ન હોય તો નહીં મજા આવે પેશન્ટ બેહો આવે અહીંયા પપ્પા માસે માઇન્ડ ફ્રેશ કરવા આવે એમ કે હમણાં ઘરે ને ઘરે કામીરાલ બહુ કંટાળી ગયા હતા એટલે અમુક તો મહેમાન એવા છે ને કે મારા પપ્પા પાસે સ્પેશિયલ માઇન્ડ ફ્રેશ કરવા આવે આપણે અહીંયા ઓલા માસી ને રિયા ઓલા આપણે રહ્યા ને સતીશભાઈ નિબાસી હા ઈ એમ કે હાલો જાય બેસવા મજા આવશે કલાકાર મુકેશભાઈ છે હા બધાને બહુ મજા આવે મજા આવે મારા મામા ગોપાલ મામા છે બધા સ્પેશિયલ કોમિક થાય કંઈક સુવિચાર કયો હાલો ઈ નો આવડે કે છે આગળ જો પપ્પા કઈક પપ્પા સારી કઈક લાઈન કહી દો આપણા વ્યુઅર્સ માટે જો સરસ મજાની વાત કરું સરસ મજાની શું વિચાર બોલું છું સરસ હા હા બોલો માણસ છે પોતાનો હા સમય સાચવી શકતો નથી હા સૂર્ય છે સાંજે આથમે છે ઉગે છે પણ એ ટાઈમે એનો ઉગે એમાં કઈ ભૂલ આવતી નથી ઈ એના ટાઈમે આવે છે એમ એના ટાઈમે ઉગે આવે સાંજે આથમી જાય સવારે ઉગે હા પણ એનો ટાઈમ ભૂલાતો નથી આપણે ટાઈમ બધો ભૂલી જાય છીએ ક્યાંય પણ બહાર જવું હોય તો ભલે ઘરે હોય તો ભલે આપણે ટાઈમે આપણે કોઈ પણ આપણું કામ થતું નથી પણ આ ઉપરવાળાનું કામ એકદમ વ્યવસ્થિત છે વાહ 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 તાલી મારજો પપ્પા અને તમને આ સુવિચાર કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો નેક્સ્ટ ટાઈમ પપ્પા બીજો સુવિચાર લઈને આવશે નહીં પપ્પા પપ્પા ઘડીક વાર વિચારવા પડી ગયા હું બોલું નહીં પપ્પા લાઈન ફિક્સ કરતા હતા ને આમ તો મારી પાસે હોય પણ આપણે આમ મેં કીધું આમ હરખું વ્યવસ્થિત. મેળ કરવો પડે ને વાત કરી તો એમ મજા આવે લોકોને મજા આવે મજા આવે. વ્યુઅર્સને મજા આવે નહીં તને શું જાણવા મળ્યું કે ખોટો ટાઈમ વેસ્ટ ન કરાય વાંચવા માંડે લખું જ છું તે ચાલુ કર્યું મેં તો કાંઈ નહીં પપ્પા રિયલમાં વ્યુઅર્સ છે એ તમારા માટે સ્પેશિયલ કમેન્ટ કરે છે કે તમારા પપ્પા બહુ સારા છે તમારું બધાને બહુ ધ્યાન રાખે એમ કોમેડિયન છે એમ તમારા માટે સ્પેશિયલ કમેન્ટ આવી છે હજી એક બે કમેન્ટ છે એ આપણા નેક્સ્ટ વ્લોગમાં કહેશો આપણે ભેગા થયા તો આનંદ જ કરતા હોય હા સરસ જીવનમાં આગળ વધવા માટે થોડીક મહેનત કરવી પડે છે છે જો હું કરું છું પણ એક ધારો પગથિયું ન ચડી જવાય ધીમે એક પગથિયું ચડાય તો આપણે ટોચ ઉપર પહોંચીએ ધીમે ધીમે આવડી ઈ જાય ટોચ ઉપર ભીગા પછી પાછા નીચે નથી પડતા આપણે પણ ડાયરેક્ટ ઉપર જાય આપણે સીધા તો ઉપરથી નીચે વાર ન લાગે વાહ ડેડી વાહ તો બીજો થઈ ગયો આજે ને આજે જો તું કંઈક કે છે હાલ તું ક્યાંની હસે છે તો તરત ના પાડી દીધી કે ને હે મારે ના ભણવું નથી જો ચેન્જ કરી નાખ્યો પપ્પા ટોપિક આનો અભ્યાસ અત્યારે 12મું ચાલુ છે અત્યારે ખાસ કરીને શાયરીમાં એને ઉતરવાનું નથી થતું અત્યારે એને 12માની ધોરણનું સાહિત્ય જોવાનું જાણવાનું થાય છે અત્યારે. ઓકે કાંઈ વાંધો નહીં ચાલો આપણે આને ડિસ્ટર્બ નહીં કરીએ ગાઈઝ અને તમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ જાઓ વ્લોગ સાથે ત્યાં સુધી બાય 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 બાય